Namaskar, Vidyarthi Mitro. Welcome back. Today we are going to discuss about speeches. Friends, તમે સ્ટાન્ડર્ડ 11માં કે 12થમાં હો કે તમે આઈએલ્ટ્સની પરીક્ષા આપતા હો, તમે કોઈ જીપીએસસી ક્લાસ 1 કે 2ની એક્ઝામની પ્રિપેરેશન કરતા હો, તમારે જુદા જુદા વિષયો પર સ્પીચ આપવાની થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક પરીક્ષામાં અથવામાં હોય છે, તેના અથવામાં એપ્લિકેશન રાઇટિંગ હોય છે. પણ તમે જ્યારે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હો કે તમને ખરેખર કોઈ ઇન્વાઇટ કરવામાં આવે, ફોર એક્ઝામ્પલ ચીફ ગેસ્ટ તરીકે તમને ઇન્વાઇટ કરવામાં આવે અને તમારે જે તે વિષય પર સ્પીચ આપવાની હોય તો કેવી રીતે આપવી જોઈએ? આપ સૌ જાણો છો દોસ્તો કે સ્પીચ આપવા માટે આપણે પહેલાં સંબોધન કરવું જોઈએ. આપણી સામે જે ઓડિયન્સ છે, બરાબર, એ ઓડિયન્સને ધ્યાનમાં રાખી આપણે એની સંબોધનની જે 2-3 વાક્યની સ્પીચ છે એ રેડી કરવી જોઈએ, જે કોઈ પણ સ્પીચ આપતી વખતે આપણે જનરલી યુઝ કરતા હોઈએ છીએ. બરાબર છે. આજે આપણે ધ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેશન વિષય પર સ્પીચ કેવી રીતે આપવી તે અહીંયા સમજાવી રહ્યા છીએ. તમે 5 માર્ક્સ માટે આ સ્પીચ આવી રીતે લખીને પરીક્ષામાં પણ માર્ક્સ મેળવી શકો છો. જીવનમાં પણ તમે ક્યારેક એવા પ્રસંગોપાત સ્પીચ આપવાની થાય તો આ હિસાબથી તમે સ્પીચ રેડી કરી શકો છો. એટલે દોસ્તો, તમને ચોક્કસપણે આ સ્પીચ ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રોને પણ એની જાણ કરજો. રજૂ કરીએ છીએ અ સ્પીચ ઓન ધ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેશન. ફર્સ્ટ, હાઉ ટુ મેક સ્ટાર્ટિંગ. સંબોધન કેમ કરવું? હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, આવી રીતે તમે સ્ટાર્ટિંગ કરી શકો. ધ ચીફ ગેસ્ટ, ઇન્વાઇટેડ પ્રોમિનન્ટ પર્સન્સ, ખ્યાતનામ વ્યક્તિઓ, ધ પ્રિન્સિપાલ એન્ડ ધ ટીચર્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ. આમ આપણા ઓડિયન્સને ધ્યાનમાં રાખી, જે તે ડે સેલિબ્રેશનને ધ્યાનમાં રાખી આપણે સંબોધનમાં તમામ મહેમાનો અને હોદ્દેદારોની વાત કરવી જોઈએ. ત્યાર પછી મૂળ મુદ્દા પર આપણે જવું જોઈએ. June 5 is celebrated as the Environment Day all over the world. વિદ્યાર્થી મિત્રો, 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે. ઇઝ સેલિબ્રેટેડ સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસ, દર વર્ષે ઉજવાય છે. રૂટીન એક્શન. ત્યાર પછી લખવાનું છે મેન ઇઝ વેરી સેલ્ફિશ એનિમલ ડિસ્પાઇટ બીઇંગ ધ ઓનલી વન ધેટ કેન થિંક. વિચાર કરો કે માનવી એક એવું છે કે જે થિંકી શકે છે, વિચારી શકે છે, બોલી શકે છે, અને તેમ છતાં પણ તે સેલ્ફિશ છે, સ્વાર્થી છીએ. માનવજાત સ્વાર્થી છે તેવી સ્પીચની શરૂઆતમાં આપણે વાત કરી છે. ધીસ ઇઝ ઓનલી એક્ઝામ્પલ. તમે ડિફરન્ટ જુદી જુદી રીતે સ્પીચનું સ્ટાર્ટિંગ કરી શકો છો. મેન હેઝ રિલાઇડ. તો રિલાય એટલે શું? તો કે રિલાય એટલે ભરોસો કરવો. તેની સાથે હંમેશા ઓન આવે. જેમ કે ફ્રેઝ છે ડિપેન્ડ ઓન, બરાબર, એમ રિલાય ઓન. ધ મેન હેઝ રિલાઇડ ઓન ધ નેચરલ સોર્સિસ ફોર ધ પ્રાઇમરી નીડ લાઈક ફૂડ, ક્લોથ એન્ડ હાઉસ. તો જુઓ, રોટી, કપડાં, મકાન, આ 3 તો આપણી જરૂરિયાત છે, અને એ જરૂરિયાત આપણને કુદરત જ પૂરી પાડે છે. હી હેઝ યુટિલાઇઝ ધ જંગલ્સ થોટલેસલી. માનવીએ જંગલોને વગર વિચારીએ યુટિલાઇઝ કર્યા છે, ઉપયોગમાં લીધા છે. ધ જંગલ્સ આર બીંગ ડિસ્ટ્રોઈડ, ચાલુ વર્તમાન કાળનું પેસિવ. ધ જંગલ્સ આર બીંગ ડિસ્ટ્રોઈડ એટ સચ અ સ્ટેજ ધેટ ઇટ હેઝ કોઝડ અ ગ્રેટ ડેમેજ ટુ ધ ઇકોલોજીકલ બેલેન્સ. આપણી જે પર્યાવરણનું બેલેન્સ છે, સમતુલા છે, ખોરવાઈ ગઈ છે. જંગલો આડેધડ કપાતા રહ્યા છે, અને જ્યારે આપણે સ્પીચ આપી રહ્યા છે ત્યારે પણ કોઈને કોઈ જગ્યાએ જંગલો કપાઈ રહ્યા છે એવો કહેવાનો ભાવ અહીંયા વક્તાનો છે, ઓરેટરનો છે, સ્પીકરનો છે. હી હેઝ ઓલ્સો કિલ્ડ મેની સ્મોલ એન્ડ બિગ એનિમલ્સ. માનવીએ ઘણા બધા નાના મોટા એનિમલને પણ મારી નાખ્યા છે. ઇન સચ અ વે ધેટ, એવી રીતે મારી નાખ્યા છે કે મેની ઓફ ધ સ્પેસીસ આર ઓલમોસ્ટ ડિક્રીઝડ.
ઘણી બધી જાતો તો ડિક્રીઝ થઈ ગઈ છે, નામ શેષ થઈ ગઈ છે, હવે જોવા નથી મળતી. આ સ્પેસીસ સાચવવી આપણી જવાબદારી છે. દેટ ઇઝ ઓલ્સો ટુ બી વરીડ ટુ અ ગ્રેટ એક્સટેન્ટ. તો આ પણ એક વિચારવાની, એક ચિંતાનો વિષય છે. અમુક અંશે ચિંતાનો વિષય છે. મોરઓવર, તદ ઉપરાંત ધ ઇન્ડસ્ટ્રી બેઝડ ઓન કેમિકલ, જે કેમિકલ પર આધારિત ઉદ્યોગો છે, હેઝ પોલ્યુટેડ ધ હોલ એન્વાયરમેન્ટ, તેણે સમગ્ર પર્યાવરણને પ્રદૂષિત કર્યું છે. પૂર્ણ વર્તમાન કાળ હેઝ પોલ્યુટેડ, પ્રદૂષિત કર્યું છે. ઇન સચ મેઝર વે, કેવી રીતે પ્રદૂષિત કર્યું છે? તો કે ધ એમિશન ઓફ કાર્બન ડાયોક્સાઇડ એન્ડ કાર્બન મોનોક્સાઇડ, એક કાર્બનનો અને એક ઓક્સિજનનો અણુ. તો એમિશન એટલે ઉત્સર્જન. બાય બર્નિંગ ધ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ઇન ડિફરન્ટ ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ. તો પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના બર્નિંગ કરવાને, દહન કરવાથી જે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ છૂટા પડે છે, ઉત્સર્જન થાય છે, તેને કારણે હેઝ ગ્રેટલી ડેમેજ્ડ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણને ઘણું બધું નુકસાન થયું છે. આ વાત પણ આપણે સ્પીચમાં કરવી જોઈએ. ધ યુઝ ઓફ ઓટોમિક એલિમેન્ટ્સ in production of electricity and use of atom bombs in war has caused a great deal of atomic radiation. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઓટોમિક એલિમેન્ટ્સ જે તત્વ છે, એ તત્વો આપણે યુઝ કરીએ છીએ ઇલેક્ટ્રિસિટીના પ્રોડક્શન માટે, જે અણુઓનો ઉપયોગ કરીએ છીએ, જે પરમાણુનો ઉપયોગ કરીએ છીએ આપણે, બરાબર, તેને કારણે પણ પર્યાવરણને નુકસાન થાય છે અને રેડિયેશનના ભોગ બનવું પડે છે. આપણે એટમ બોમ્બ્સનો જે ઉપયોગ થાય છે, તેને કારણે પણ પૃથ્વી પ્રદૂષિત થાય છે. એમ કહી શકાય કે વી હ્યુમન બીંગ પોલ્યુટ ધ અર્થ. આપણે જ આ અર્થને પોલ્યુટ કરીએ છીએ, બરાબર. શસ્ત્રો ઉગામીને આપણે જ આપણી માતૃભૂમિને, આપણી ધરતીને, ધરતીમાને પ્રદૂષિત કરીએ છીએ, જે હવે આપણે બંધ કરવું જોઈએ. It can cause the psychological problems in the future generations. આવનારી પેઢીમાં સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ પેદા કરશે, થઈ શકે છે. જુઓ, બરાબર, એ અટકાવવી એ આપણી ફરજ છે અને તેથી આપણે પ્રદૂષણને રોકવું ખૂબ જરૂર છે. સો વી કેન સે ધેટ ધીઝ આર ઓલ ધ રીઝન્સ ડેન્જરસ ફોર એન્વાયરમેન્ટ બાય મેન ઓનલી. તો માનવી દ્વારા પર્યાવરણને જોખમી એવા જે કારણો છે, તેની ચર્ચા આપણે અહીં કરી છે અને એને અટકાવવા જોઈએ. આવું સ્પીચમાં સ્પીકરે બોલવું જોઈએ. ઇટ હેઝ રિઝલ્ટેડ ઇન ટુ એપિડેમિક. જો આ રીઝન્સને આપણે અવોઇડ કરીએ અને એ જોખમોને આપણે ટાળીએ નહીં, અટકાવીએ નહીં, તો પછી એપિડેમિક, રોગચાળાનો ભોગ બનીએ છીએ. ધ ડિસ્ટર્બન્સ ઇન ધ સ્યુન સાયકલ, અને આપણી જે સ્ટીચીસ કરેલી સાયકલ છે, એટલે કે જે કોઈને કોઈ રક્ષણ, એક રૂટીન જે સાયકલ છે આપણી સ્યુન, એ સાયકલમાં ખલેલ પડી છે અને ઇકોલોજીકલ બેલેન્સ વિખાયું છે આપણું. સો એઝ અ પાર્ટ ઓફ ધ સેલિબ્રેશન ઓફ ધ એન્વાયરમેન્ટ ડે, આજે પર્યાવરણ દિવસના સેલિબ્રેશનના ભાગરૂપે વી હેવ અરેન્જડ અ મેન્ટેનિંગ કોમ્પિટિશન. આપણે કોમ્પિટિશનનું આયોજન કર્યું છે એન્ડ સ્લોગન રાઇટિંગ કોમ્પિટિશન. આપણે સ્લોગન રાઇટિંગ અને આ જે મેન્ટેનિંગ કોમ્પિટિશન છે એનું આયોજન કર્યું છે કે હાઉ ટુ મેન્ટેન અવર અર્થ. દોસ્તો, આપણા સ્પીચની અંદર આપણે જરૂર પડે ત્યાં કોઈ સુવિચાર છે કે એવા કોઈ શબ્દો છે જે આપણે વાક્ય યોગ્ય લાગતા હોય, તે આપણે એડ કરવા જોઈએ. તમને જે પણ રીતે યાદ રહે એ કોશિશ કરજો, તમે કંઈક કરી શકશો. એક વધુ પેરેગ્રાફ આપણે જોઈ રહ્યા છીએ અને એ પેરેગ્રાફ છે, મોર ઓવર વી હેવ ઓલ્સો અરેન્જડ અ રેલી ફોર ધ પબ્લિક અવેરનેસ ફોર ધ સેમ. અમે પબ્લિક અવેરનેસ માટે રેલીનું પણ આયોજન કર્યું છે, એ પણ આપણે અંતના પેરેગ્રાફમાં કહેવું જરૂરી છે. વી વિલ હેવ પ્લે કાર્ડ્સ ઇન અવર હેન્ડ્સ. સમ સ્ટુડન્ટ્સ વિલ ગો ઓન શાઉટિંગ ધ સ્લોગન. કેટલાક વિદ્યાર્થીઓ સ્લોગન સાથે શાઉટિંગ કરે છે. We have also taken project of planting more than 1000 trees. 1000 કરતાં વધુ વૃક્ષો વાવવાનો એક પ્રોજેક્ટ પણ હાથ ધર્યો છે. ઇન અવર સ્કૂલ કમ્પાઉન્ડ.
A group of 10 students will take care of each one till grows to safe height. યોગ્ય ઊંચાઈ સુધી વૃક્ષ ઉગી ન જાય ત્યાં સુધી દરેક 10 વિદ્યાર્થીનું એક ગ્રુપ આ વાવેલા વૃક્ષોની સંભાળ લેશે. The use of petroleum products should be replaced by eco-friendly fuel. જે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ વધારે યુઝ થાય છે ત્યાં ઇકો ફ્રેન્ડલી ફ્યુઅલ સોલાર જેવી સિસ્ટમ ડેવલપ કરવામાં આવશે. The industries associated with chemicals must not release the polluted waste without processing it. અને કેમિકલ પર આધારિત જે ઉદ્યોગો છે તેમને પ્રોસેસિંગ કર્યા વગર કોઈ પણ પોલ્યુટેડ વોટર પોલ્યુટેડ વેસ્ટ રિલીઝ કરવો નહીં તે પણ હવે ખાતરી કરવામાં આવશે. એન્ડ મેક ઇટ સેફ ફોર એન્વાયરમેન્ટ. પર્યાવરણ માટે સલામત હોય એ રીતે જ એ લોકોએ વેસ્ટ રિલીઝ કરવો જોઈએ. આ પણ ખૂબ જરૂરી છે. The atomic energy should be restricted to positivity only so that the dangers to the environment can be avoided. દોસ્તો એટોમિક એનર્જી છે એના ઉપર પણ આપણે રેસ્ટ્રિક્શન લાવવું જોઈએ અને તો જ પર્યાવરણ છે એ બચશે. નહીં તો જોખમો આપણા વધશે. એ જોખમોને ટાળવા માટે આપણે આ પગલું ભરવું જ પડશે. All the people must come forward and stop the possible destruction and damage to the environment. બધા જ લોકોએ આગળ આવવું પડશે અને આ વિનાશને અટકાવવો પડશે, ડેમેજને રોકવો પડશે, પર્યાવરણને બચાવવું પડશે. અને હું તમને આ સ્ટેજ પરથી આજે પ્રોમિસ આપું છું. આઈ પ્રોમિસ આઈ વિલ સપોર્ટ એની પ્રોગ્રામ ફેવરિંગ ઓર સેવિંગ એન્વાયરમેન્ટ. પર્યાવરણને બચાવનારા, પર્યાવરણને ફેવર કરતા કોઈ પણ પ્રોગ્રામ હશે એમાં હું સપોર્ટ કરીશ, એ તમને હું ખાતરી આપું છું. ઇટ્સ ઓકે. થેન્ક યુ. થેન્ક્સ લોટ. જય જય ગરવી ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે પ્રોજેક્ટ છે, ખાસ તો સ્પીચ છે, એ તમે 2 વખત સાંભળીને એને તમે તમારા શબ્દોમાં કે તમે કોઈ તમારી રીતે આપવા પ્રયત્ન કરજો. બસ આ એક ખાલી ઓનલી પ્રયત્ન છે કે વિદ્યાર્થીઓ કેવી રીતે સ્પીચ આપે અને શું લખી શકાય એનો એક પ્રયત્ન છે. તમે આશા રાખીએ કે આ પ્રમાણે સ્પીચ તૈયાર કરશો અને જુદા જુદા વિષયો પર સ્પીચ આપતા થશો. તમને તમારી પરીક્ષામાં ખૂબ સારી સફળતા મળે, ઇંગ્લિશ સ્પીકિંગમાં તમને સારો પાવર રહે એવી શુભકામનાઓ સાથે આ વિડીયો પૂરો કરીએ છીએ. ફરી નવા ટોપિક સાથે મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.